નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો જ રહસ્ય, ભય અને માનવ મનોવિજ્ઞાનની ઊંડી ખાઈમાં લઈ જાય છે. કલ્યાણપરા ગામ, જેની ઓળખ એક જૂના અને ડરાવના તળાવ સાથે જોડાઈ ગઈ છે. સ્થાનિક લોકોમાં આ જગ્યા ભૂતિયા તળાવ તરીકે ઓળખાય છે. પેઢીઓથી અહીં એક એવી કથા ચાલતી આવી છે જે સાંભળીને જ ભલભલાના રૂવાણા ઊભા થઈ જાય. પણ સવાલ એ છે કે શું આ માત્ર એક ઉપજાવી કાઢેલી વાર્તા છે કે પછી આ ભયાનક અફવાઓની પાછળ કોઈ નક્કર હકીકત છુપાયેલી છે? ચાલો આપણે આ દંતકથાના મૂળ સુધી પહોંચીએ અને જોઈએ કે કેવી રીતે એક સામાન્ય તળાવ આખા ગામ માટે ભયનું પ્રતીક બની ગયું. તો ચાલો આપણે આના મૂળમાં ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં તો આ આંકડા પર નજર કરો. 3 આ આખી વાર્તાનું કેન્દ્રબિંદુ છે. કલ્યાણપરાની લોકવાયકા અને લોકોની માન્યતાઓ મુજબ આ તળાવ જાણે કોઈ ફિક્સ ટાઈમટેબલ ફોલો કરે છે. ભાઈ, એવું કહેવાય છે કે દર 3જા વર્ષે આ તળાવ કોઈને કોઈ વ્યક્તિનો જીવ લે જ છે. અને લોકો આને કોઈ સામાન્ય અકસ્માત નથી માનતા, પણ એક ભયાનક પરંપરા માને છે. જરા વિચારો, આ દર 3જા વર્ષની માન્યતાએ લોકોના મનમાં એવો તો ડર બેસાડી દીધો છે કે જ્યારે પણ આ સમયગાળો નજીક આવે ત્યારે આખા ગામમાં એક અદૃશ્ય ગભરામણ અને ટેન્શનનો માહોલ છવાઈ જાય છે. અને અહીંથી જ પેલી ડરાવણી વાત શરૂ થાય છે. તળાવ બલી માંગે છે. હવે આ માત્ર એક વાક્ય નથી હો, આ એક એવો ખોફ છે જે કલ્યાણપરાના લોકોના મનમાં ઊંડે સુધી ઘર કરી ગયો છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ આ તળાવમાં ડૂબી જાય કે કોઈ અઘટિત ઘટના બને ત્યારે લોકો તેને તરત જ આ અંધશ્રદ્ધા સાથે જોડી દે છે. તેઓ ખરેખર એવું માને છે કે જાણે આ તળાવ કોઈ જીવંત રાક્ષસ છે જેણે પોતાની તરસ छिपाવવા માટે માનવ જીવની જરૂર પડે છે. આ ભય એટલો તો ઊંડો છે કે તે ગામના લોકોના રોજિંદા જીવન અને વર્તન પર સીધી અસર કરે છે. પણ હવે મોટો સવાલ એ થાય કે આ આખી ડરાવણી વાર્તા શરૂ ક્યાંથી થઈ? તો વાત જાણે એમ છે કે આપણે ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો એક રસપ્રદ ઘટનાક્રમ જોવા મળે છે. વર્ષો પહેલાં જ્યારે આ તળાવનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક વૃદ્ધોના કહેવા મુજબ ત્યાંથી એક જૂનું સ્મશાન અથવા તો કોઈ પ્રાચીન વસાહતના અવશેષો મળ્યા હતા. હવે બસ જ્યારથી આ ઐતિહાસિક અને પવિત્ર ગણાતી જગ્યા પર તળાવ બન્યું ત્યારથી જ અચાનક પાણીમાં ડૂબી જવાની ઘટનાઓનો સિલસિલો ચાલુ થઈ ગયો. એટલે તમે જ વિચારો, કોઈપણ ભૂતિયા વાર્તાને ફેલાવવા માટે આનાથી બેસ્ટ પ્લોટ બીજો કયો હોઈ શકે? હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે લોકોનો ડર માત્ર માન્યતા પૂરતો જ સીમિત નથી રહ્યો. તે ધીમે ધીમે જાણે વાસ્તવિક અનુભવમાં બદલાવા લાગ્યો. સ્થાનિક લોકોએ એવી ડરાવણી ઘટનાઓ નોંધાવી છે જે સાંભળીને જ બીક લાગે. અમુક લોકો તો પાક્કો દાવો કરે છે કે તેમણે રાતના અંધારામાં તળાવ પાસે ચમકતા અજવાળા જોયા છે. કેટલાકને ત્યાંથી કોઈના રડવાના દર્દનાક અવાજો સંભળાયા છે. તો વળી કેટલાક લોકો તો એમ પણ કહે છે કે તેમણે પાણીની સપાટી પર ધુમ્મસમાંથી કોઈ વિચિત્ર આકૃતિઓ તરતી જોઈ છે. આ બધી વાતોએ તળાવની ઇમેજ એકદમ કોઈ હોરર ફિલ્મ જેવી બનાવી દીધી છે. અને આ બધામાં જો સૌથી વધુ ભયાનક કંઈ હોય તો તે છે આ અજાણ્યું ખેંચાણ. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં જ્યારે તળાવ છલોછલ ભરાયેલું હોય ત્યારે પાણીમાં ઉતરનાર કેટલાક લોકોએ એવો અનુભવ કર્યો છે કે જાણે પાણીની અંદરથી કોઈ અદૃશ્ય શક્તિ તેમને જબરદસ્તીથી નીચેની તરફ ખેંચી રહી છે. આ કોઈ સાધારણ વમણની વાત નથી. લોકોના મતે આ એ જ અદૃશ્ય બળ છે જે પોતાનો બલી માંગી રહ્યું છે. બસ આ જ શક્તિના અનુભવે ગામમાં અલૌકિક તત્વોની હાજરીની વાતને એકદમ મજબૂત બનાવી દીધી છે. સારું, આટલી બધી ભયાનક વાતો અને લોકોના અનુભવો સાંભળ્યા પછી આપણા મનમાં સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય. આપણે આ વાર્તાના ડરાવણા ભાગને થોડીવાર માટે સાઇડ પર મૂકી દઈએ અને જરા લોજિકથી વિચારીએ. શું ખરેખર આ બધી ઘટનાઓ પાછળ કોઈ ભૂત, પ્રેત કે અદૃશ્ય શક્તિ જવાબદાર છે? કે પછી આ રહસ્યમય પડદાની પાછળ કોઈ નક્કર, ભૌતિક અને વૈજ્ઞાનિક વાસ્તવિકતા છુપાયેલી છે? ચાલો આપણે જરા હકીકતોનું પોસ્ટમોર્ટમ કરીએ. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જેને લોકો અલૌકિક ખેંચાણ માને છે તેનું વાસ્તવિક કારણ કોઈ ભૂત નહીં પણ ભૌગોલિક છે. એક તરફ આપણે લોકોનો ડર જોઈએ છીએ, પણ બીજી તરફની વાસ્તવિકતા જરા ચેક કરો. હકીકત એ છે કે તળાવના તળિયે ખૂબ જ ઊંડા ખાડાઓ આવેલા છે અને ત્યાંની માટી અત્યંત ચીકણી અને લપસણી છે. હવે થાય છે એવું કે જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં ઉતરે છે ત્યારે આ ઊંડા ખાડાઓ અને લપસણી માટીના કારણે તેનું બેલેન્સ અચાનક બગડી જાય છે અને તે સીધો નીચે સરકી જાય છે. આ એ જ ભૌતિક વાસ્તવિકતા છે જેને લોકો અજ્ઞાનતા અને ડરના કારણે કોઈ અદૃશ્ય શક્તિનું નામ આપી દે છે. જો આપણે આખી ઘટનાને સાવ પ્રેક્ટિકલ રીતે જોઈએ તો અલૌકિક તત્વોને દૂર કરીને સંપૂર્ણપણે કુદરતી અને માનવીય કારણો પર ફોકસ કરી શકીએ.
ખાસ કરીને વરસાદ પછી તળાવના પાણીના પ્રવાહમાં અચાનક જ બહુ મોટા ફેરફારો થતા હોય છે. આવા સમયે જો કોઈને બરાબર તરતા ન આવડતું હોય અથવા તો તે પાણીની ઊંડાઈનો અંદાજ કાઢવામાં થોડી પણ બેદરકારી દાખવી દે તો ડૂબી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ ખરેખર દુઃખદ ઘટનાઓ છે, પણ મિત્રો, તે કોઈ ભૂત-પ્રેતના કારણે નહીં, બલકે શુદ્ધ ભૌતિક અને માનવીય ભૂલોના પરિણામે સર્જાયેલી દુર્ઘટનાઓ છે. હવે અહીં સમજવા જેવી બહુ જ ઊંડી મનોવૈજ્ઞાનિક વાત એ છે કે સમુદાયો વારંવાર બનતી આવી દુઃખદ ઘટનાઓનો સામનો કરે છે કેવી રીતે. જ્યારે કોઈ અણધારી દુર્ઘટના બને અને લોકો તેનું કારણ ન સમજી શકે, ત્યારે આપણું મન એક જવાબ શોધવા દોડે છે. અને આવા સમયે અંધશ્રદ્ધા એક કાચ અથવા લેન્સ તરીકે કામ કરે છે. તે સામાન્ય ભૌતિક અકસ્માતોને એક રહસ્યમય અને અલૌકિક સ્વરૂપ આપી દે છે. સીધી વાત છે, વારંવાર થતા મોતને પચાવવા કરતાં એવું માની લેવું વધુ સહેલું બની જાય છે કે કોઈ અદૃશ્ય શક્તિ આ બધું કરી રહી છે. આ સમુદાયની એક પ્રકારની ડિફેન્સ મિકેનિઝમ છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે આપણા ગુજરાતના ઘણા ગામડાઓમાં લોકકથાઓ કેવી રીતે આકાર લે છે. કલ્યાણપરાના તળાવની વાર્તા આનું એક બેસ્ટ ઉદાહરણ છે. તે માત્ર કોઈ મનગણત વાર્તા નથી, તે લોકોના મનમાં ઊંડે સુધી બેસી ગયેલો ડર, ભૂતકાળમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ જેમ કે શ્મશાન પર તળાવ બનવું અને સમુદાયની માન્યતાઓનું એક પાવરફુલ મિશ્રણ છે, જે પેઢી દર પેઢી લોકોના મુખે સચવાઈ રહ્યું છે. આપણે આખી દંતકથાનું વિશ્લેષણ કર્યું, તેનો ઇતિહાસ જોયો અને તેની પાછળનું સાયન્સ પણ સમજ્યા. પણ આ વાર્તા આપણને આપણા જ વિશે ઘણું બધું શીખવી જાય છે. છેલ્લે આખી આ બાબત આપણને વિચારતા કરી મૂકે છે કે પેઢીઓ જૂનો ડર અને અંધશ્રદ્ધા આજે પણ આપણી વિચારવાની રીત અને આપણે જે સત્ય સ્વીકારીએ છીએ તેના પર કેટલી હદે પ્રભાવ પાડી શકે છે. શું આપણે આજે પણ એવી વાર્તાઓના પ્રભાવ હેઠળ જીવીએ છીએ જે હકીકત કરતાં આપણા ડરને વધુ પડઘાડે છે? બસ આ જ વિચારવા જેવા પ્રશ્ન સાથે આપણે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.